બેન હા આરતી બેન ને બોલ આઈફોન લીધો હે હા તો મેં કીધું કે મને જોવા આપો તો મને ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી હે તને હા તો મને ક્યાં 1 લાખ રૂપિયાનો હે બેટા આના ચાળા ન હોય હે હા તો એનો ઉપાડો હમણાં બહુ જ નો વધી ગયો હે ઈ જાડીને તું આવવા દે ને એને એના જોડે ભાંગવી જોહે મારી વાહે આવતા જઈ એક ફોન લીધો એમાં તો પાવલી વાળી ચોકલેટ આખા ગામમાં ફેરવે હે અને વેચે હે એમાં હું મીઠા મોઢા કરાવવાના હોય આવે છે જો. Oh no! Gapada sa 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 gapada pada pada. બેન જાવ ને મને ઈનો લઈ આવી દે ને મને બહુ ગેસ થઈ ગયો હે ના હો હું નથી જવાની આરતીબેન તમને એટલો બધો ગેસ થઈ જાય તો ખાવામાં માપ રાખતા હોય તો જીમથી બધું દાબે રાખે Yes. ભાવને વધતા બેન માર હાટુ વીનો લેતા હોય ને તમે ભાગ લઈ લેજો Wow! હા તો લાવો હું લઈ આવું આરતીબેન તમારો આઈફોન ક્યાં અરે ભૂમિબેન ઈ તો તમારા ભાઈ ઓફિસે લઈ ગયા Oh no! યો બોલો આરતીબેન તમે હાવ ભોળા હો મારો ભાઈ ફોન રાખે ને તમને સારું લાગે ને એટલે ખાલી નામ તમારું ના રે ના ભૂમિબેન એવું એના મગજમાં કાઈ ના હોય હવે હું આરતીબેન મારા ભાઈ તો થાર લઈને બધી જગ્યાએ ફરવા જતા હોય ક્યાં તમને લઈ જાય હા એમ તો અમે બી ફરવા જઈએ હવે ઈ મંદિરે ને બાગ બગીચામાં લઈ જાય હવે એને થોડા કઈ ફરવા ગયા કેવાય ઈ તો ખાલી ચક્કર માર્યો કેવાય સિમલા ને મનાલી ને કાશ્મીર ને અહીંયા બધે લઈ જાય ને આરતીબેન એને ફરવા ગયા કેવાય બેન તમારા ભાઈને કામ હોય ને એટલે હવે રેવા દ્યો ને આરતીબેન તમારે તો ખાવા પીવામાં ઠીક હો ના હો ભૂમિબેન મારે ખાવા પીવાની તો બધી છૂટછાટ હા હવે ઓલી રેકડીમાં નાની મોટી રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાય એમાં શું વરે હવે એટલો બધો પ્રેમ હોય તો ઓલી મોટી મોટી 5 સ્ટાર હોટલ ને 7 સ્ટાર હોટલમાં જમવા ના લઈ જાય હવે ઠીક હો મારા ભાઈ હિસાબી બહુ હો આરતીબેન હા એ તો તમારી વાત સાચી હે ને હા હે આરતીબેન હું તમને એક વાત કહું તમારા ભાઈને વાત ના કરો તો કહું હા કયો ને આરતીબેન મેં મારા ભાઈને હે ને 4-5 દિવસ મોર ગામમાં થાર ઊભી રાખી અને આમ ટેકે ઊભા હતા અને આમ એક ધાર ઓલી જાતી આવતી છોકરીઓ હોય ને એને એક ધાર આમ જોતા હતા બોલો મને તો મારા ભાઈ લફરેશ લાગે હો આ તો હું તમને કહું દુઃખ લાગે ને એટલે જો ને ભૂમિબેન હવે હું તમારા ભાઈને મૂકું નહીં સીધા દોર કરી નાખું તમને લાગે ને કે હું કઈ ભોળી નથી તમે હજી મને ઓળખતા નથી ભૂમિબેન હું સીધી પટડીએ લાવી દઉં બહુ હમણાં જઈડા છે મૂકું નહીં હું અહીં છે ઈ તો મને ખબર છે આરતીબેન તમારો સ્વભાવ જ એવો હે તમારાથી ખોટું તો સહન જ ના થાય લ્યો આરતીબેન તમારી નો બીજા પૈસા ભાગ લઈ લીધો મેં બધાનો હા તો આરતીબેન તમે કીધું તું કે ભાગે લેતા આવજો તે 10 નો અહીંયા લીધો 40 નો ભાગ લીધો તો આરતીબેન મારી બેન હે ને બધાયનું કામ કરે બચાયડી કોઈને ના નો પાડે તમને જો ક્યાં ના પાડી સારું બેન મને અમે પેટમાં દુખે હાલો હવે હું તો જાઉં મારા એ આવજો હે બેન આટલી વારમાં કેમ આરતીબેન વયા ગયા અરે બેન આરતીબેન ને એવા ચડાવ્યા હે ને કે આરતીબેન ઘરે જઈને સીધો બહુ જ ફોડવાના હે ને આઈફોન રમીએ નહીં તો જતો તો ખરા સારું થયું બેન આમે મને ફોન જોવાય ના દીધો તો હવે તો ઘરે જઈને બાત છે સારું થયું હવે મજા આવી જાહે બેન જો તો લે બેન કામ